નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, સરકાર દ્વારા અત્યારે સરકારી શાળાઓ તેમજ ગ્રાન્ટેડ શાળાઓની અંદર જે શિક્ષકોની ભરતી પ્રોસેસ ચાલી રહી છે, અંદાજે ટોટલ 24,700 શિક્ષકોની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, ચોક્કસથી થોડુંક અત્યારે જે ચૂંટણીઓની જાહેરાતો થઈ ગઈ છે એના કારણે થોડો ઘણો બ્રેક લાગી ગયો છે। જૂના શિક્ષકોની ભરતી હોય, બદલીઓની વાત હોય, પણ મિત્રો અત્યારે થોડાક સમયથી એક ઓડિયો વાયરલ થતો હતો કે જેમાં કોઈક બોર્ડના અધ્યક્ષ કે નો ડાઉટ કોઈ કર્મચારી દ્વારા એવું કહેવામાં આવેલું કે વિદ્યા સહાયકનું પીએમએલ છે એ ચૂંટણીની જે આચારસંહિતા છે એ પછી આવશે। તો ટેલિગ્રામ ગ્રુપોની અંદર મારી અગાઉના જે વિડીયો છે અને કોમેન્ટની અંદર પણ ઘણા ઉમેદવારોએ કીધેલું કે સાહેબ આ રીતનું પીએમએલની બધું આવી જવાનું હોય વિદ્યા સહાયકનું, તો ક્રમિક ભરતીનો અર્થ શું? કેમ કે જે ઉમેદવારોનું મેરિટ સારું છે, જેઓના ટેટ 2ની અંદર માર્ક્સ સારા છે, એમની જે ક્વોલિફિકેશન છે એની અંદર સારા છે, એ ઉમેદવારોને ખબર જ છે કે મારો વારો આવી જ જવાનો છે, એટલે ખાલી એ ફક્ત એટલી રાહ જોવે છે કે ઝડપથી ભરતી પ્રક્રિયા પતે। પણ એક એવો વર્ગ પણ બેઠો છે કે જે હજી શ્યોર નથી કે મારો સરકારી કે ગ્રાન્ટેડની અંદર વારો આવશે કે કેમ કે એમનું મેરિટ બોર્ડર ઉપરનું છે, એ શ્યોર નથી કેટલા ઉમેદવારો કોમન થશે, વધુ માત્રામાં કોમન ઉમેદવારો ઉપર જશે 11, 12માં, 9, 10માં, તો ટેટ 2ની અંદર એમનો વારો આવશે। તો આ ઉમેદવારો કે જે બોર્ડર ઉપર છે એવા ઉમેદવારોને ફાયદો ત્યારે જ થશે કે જ્યારે તમામ ભરતી પ્રોસેસ ક્રમિક થાય। તો મિત્રો, અત્યારે જે ઓડિયો વાયરલ થઈ રહ્યો હતો એમાં એ રીતનું કહેતા હતા કે પીએમએલ છે વિદ્યા સહાયકનું, એટલે કે 6 થી 8નું અને 1 થી 5નું જે છે એ ચૂંટણીની આચારસંહિતા પછી આવશે। તો મિત્રો, એનો મતલબ એવો જરાય નથી થતો કે પહેલાં વિદ્યા સહાયકની ભરતી પ્રોસેસ પતી જશે અને પછી 11, 12ની ભરતી પ્રોસેસ પતશે। કદાચ એવું બની શકે પીએમએલ આવી જાય, પણ તમને પણ ખ્યાલ છે કે એની અંદર જે ભરતી પ્રોસેસમાં જે અલગ અલગ તબક્કા હોય છે, જે જિલ્લા પસંદગી હોય છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની બાબત હોય છે, તો ભરતી પ્રોસેસ એક સ્ટેપ બાય સ્ટેપ આગળ હાલતી હોય છે। પણ ક્રમિક ભરતીનો અર્થ એ થાય છે મિત્રો કે છેલ્લે જ્યારે તમે ઓર્ડર લેવા જાઓ છો તો સૌપ્રથમ સરકાર 11, 12ના ઓર્ડર આપે, 11, 12 સરકારી ના આપે, પછી 11, 12 ગ્રાન્ટેડ ના આપે, 9, 10 સરકારી ના આપે, પછી ગ્રાન્ટેડ ના આપે, તો છેલ્લે ચોક્કસથી મિત્રો તમે નિશ્ચિંત રહેજો, જે ઓછા મેરિટવાળા ઉમેદવારો છે, જે થોડાક ડાઉટફુલ છે કે સરકાર ક્રમિક ભરતી કરશે કે કેમ, તો મિત્રો એવા ઉમેદવારોને હું ખાસ કહેવા માગીશ કે ભરતી ચોક્કસથી સરકાર ક્રમિક કરશે। નો ડાઉટ કે સરકાર ઘણો ખરો સમય લઈ રહી છે, વાર લાગી રહી છે, એ તો મને પણ ખ્યાલ છે, હું પણ એક ઉમેદવાર છું, હું પણ તમારી જેમ રાહ જોઈને બેઠો છું કે ક્યારે વહેલી તકે ભરતી પ્રોસેસ પતે। હવે એ પણ જોવાનું રહેશે કે સરકાર જે રીતનું કહેતી હતી, શિક્ષણ મંત્રીના વાયદાઓ તો ચોક્કસથી ખોટા પડેલા કે મહિનાઓની અંદર ભરતી કરીશું, નિયામકના વાયદા હતા 2 મહિનાની અંદર ભરતી કરીશું, તો 2 મહિનાની અંદર ભરતી પ્રોસેસ પતે છે કે કેમ એ તો હવે આગામી સમયમાં જ આપણને ખ્યાલ આવશે। પણ આજના વિડીયોમાં જણાવ્યું એ મુજબ મિત્રો કે ભરતી છે એ ક્રમિક જ થવાની છે, એ બાબતે તમે નિશ્ચિત રહેજો। જે બોર્ડર ઉપરના ઉમેદવારો છે કે જેમને મેરિટમાં ડાઉટફુલ છે કે વારો આવશે કે કેમ, તો એ ઉમેદવારો પણ શ્યોર થઈ જાય કે કોમન ઉમેદવારો ઉપર જશે તો તમારો પણ ચોક્કસથી વારો આવી જશે। આવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।